કેન્દ્ર સરકારની અમદાવાદની જનતાને મોટી ભેટ સામે આવી છે, જ્યાં 6 જેટલી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 2719 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। અર્બન ચેલેન્જ ફંડમાંથી કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા। એએમસી ગટર સ્ટ્રોમ વોટર સિસ્ટમ સુધારવામાં આવશે। લોકોને ગટર ઉભરાવવાની સમસ્યામાંથી છુટકારો મળશે। કેન્દ્ર સરકારથી મળેલી સહાયમાંથી અમદાવાદ શહેર માટે 6 મોટા પ્રોજેક્ટ સાકાર થશે। આ અંતર્ગત પૂર્વ અને પશ્ચિમમાં ગટર નેટવર્કને અપગ્રેડ કરવાથી લઈને ટ્રાફિક અને પબ્લિક ટ્રાન્સપોર્ટને હાઈટેક કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આ કામ હાથ ધરવામાં આવશે, જેનાથી અમદાવાદ વાસીઓને સુખાકારીમાં મોટો વધારો થશે। મંજૂર થયેલ 2720 કરોડમાં અલગ અલગ કોમ્પોનન્ટ, એમાં મુખ્યત્વે પહેલો કોમ્પોનન્ટ આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની કે જે જૂની અવડા વખતની લાઈનો હતી કે જેની લાઈફ ટાઈમ 25 વર્ષ કરતો વધુ થઈ ગયેલી હતી કે જે ખવાવાના કારણે વારંવાર જે બ્રેકડાઉન કે સેટલમેન્ટ થવાના જે પ્રશ્નો થતા હતા, એ પૈકીના પશ્ચિમ વિસ્તાર માટે 850 કરોડની યોજના, પૂર્વ વિસ્તાર માટે 550 કરોડની યોજના અને મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનની જે બ્રિટિશ વખતની લાઈનો હતી એના 290 કરોડ રૂપિયા, એમ 3 રિહેબના મેજર પ્રોજેક્ટ માટે આ કેન્દ્ર સરકારે યોજના મંજૂર કરેલી છે। બીજી યોજના એવી હતી, અત્યારે હાલ એઆઈ માધ્યમથી જે આપણી સ્કાડા પ્રોજેક્ટ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા જ અંડરપાસ, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન, સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બધાની સ્કાડા સિસ્ટમ લગાવવામાં, એમ રિયલ ટાઈમ કેટલા પંપો ચાલે છે, કેટલી કેપેસિટીથી ચાલે છે, કેટલી એફિશિયન્સીથી ચાલે છે, એનો એક સ્કાડાનો પ્રોજેક્ટ લીધેલો છે। ત્રીજો પ્રોજેક્ટ આપણે સ્લજ મેનેજમેન્ટ, તો અત્યાર સુધી આપણે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી સ્લજ ઉત્પન્ન થાય છે એનું શું પદ્ધતિથી એની ગેસ ઉત્પન્ન કરવાની પદ્ધતિ બાયો રેમેડિએશનથી એની પ્રક્રિયા કરી અને એનો ઉપયોગ કરવા માટેનો 480 કરોડનો પ્રોજેક્ટ, અને છેલ્લો પ્રોજેક્ટ આઈટીએમએસનો પ્રોજેક્ટ, એનો પણ એક પાર્ટ તરીકે મંજૂર કરીને ટોટલ 2720 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે મંજૂર કરેલી છે। આજે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને પહેલું શહેર ગણી જે રીતે આજે 2719 કરોડ રૂપિયાની માતબર રકમના કામોની મંજૂરી આપી છે, એમનો અમદાવાદ શહેરના સૌ નાગરિકો વતી માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો આભાર માનીશું કે જે કરીને આપણા અમદાવાદને જૂની ભૂગર્ભ ગટરો માટે રિહેબિલિટેશન અને બાકીના કામો કરવા માટે જે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રેસ કરવામાં આવી છે, એમનો બધાનો આભાર માનીશું કે જેથી કરી અમદાવાદ મહાનગરના 2719 કરોડ રૂપિયાની મતબાર રકમ અમદાવાદને ફાળવવામાં આવી છે। એમાં 25% ગુજરાત સરકાર અને 25% કેન્દ્ર સરકારની સહાય મળવાની છે। એ બદલ અમદાવાદની જનતા વતી એમનો દિલથી આભાર માનું।